ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. બ્રેડ પકોડા બનાવવા માટે આપણે 500 ગ્રામ બટેકાને બાફી લઈશું. બટેકા બફાઈ જાય પછી આપણે છોલીને મેસરની મદદથી બધા બટેકા મેશ કરી લઈશું. હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું. 2 વાડકી ચણાનો લોટ લઈ લઈશું. 1 ચમચી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી અજમો એડ કરી દઈશું. 1 ચમચી મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી બેકિંગ સોડા એડ કરી દઈશું. બધા મસાલા એડ કર્યા પછી આપણે 1 ગ્લાસ પાણી લઈને થોડું પાણી રેડીને હલાવતા રહીશું. એક સાથે બધું પાણી એડ નથી કરવાનું, નહીં તો આપણું બેટર પતલું થઈ જશે. હવે તમે જોઈ શકો છો આપણું બેટર રેડી છે. આપણે બેટરને બહુ પતલું નથી કરવાનું, થોડું થીક રાખવાનું. હવે આપણે બ્રેડ પકોડાનો મસાલો બનાવી લઈશું. બ્રેડ પકોડાનો મસાલો બનાવવા માટે આપણે પહેલાં એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું. ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી સતળાઈ જાય પછી આપણે લસણ આદુની પેસ્ટ એડ કરી દઈશું. હવે આપણા ડુંગળી લસણ સતળાઈ ગયા છે. હવે આપણે બેઝિક મસાલા એડ કરીશું. 1 ચમચી મરચું એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી જીરા પાવડર એડ કરી દઈશું. 1 ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું. હવે આપણે મેશ કરેલા બટેકા એડ કરી દઈશું. ઝીણી સમારેલી કોથમીર એડ કરીને એકવાર આપણે હલાવી લઈશું. હવે આપણે બનાવીશું બ્રેડ પકોડા. બ્રેડ પકોડા માટે આપણે બ્રેડને 2 ટુકડા કરી લઈશું. ચમચીની મદદથી આપણે બ્રેડની એક સાઈડે મસાલો લગાવી દઈશું. આ જ રીતથી આપણે બધી બ્રેડમાં મસાલો લગાડી દેવાનો. હવે આપણે બ્રેડ પકોડા ફ્રાય કરી લઈશું. બ્રેડ પકોડા ફ્રાય કરવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે બ્રેડમાં મસાલો લગાડ્યો હતો એને બેટરની અંદર કોટ કરીને ફ્રાય કરી લઈશું. હવે આપણા બ્રેડ પકોડા બનીને રેડી છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.